सुरेश। हाँ। नहीं सुरेश શું સુરેશ નહીં ચાલે છે પણ ખબર નહીં. हाँ सर. હાલ તો ચાલતો હતો, ખબર નહીં. આમ દેખાય છે. हाँ આવે છે સર અવાજ. હમ. ઓકે, વાંધો નહીં. તમને અવાજ મારો પહોંચે એ ઘણું છે. કરીએ શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણું આ ત્રીજું લેક્ચર છે અને શુભ પ્રત્યયો ની શરૂઆત કરી છે. શુભ પ્રકરણ, શુભ પ્રત્યાર છે, જેમાં 21 પ્રત્યયો છે. નામ, સંજ્ઞા, પ્રાતિપદિકને લાગનારા પ્રત્યયો. આમાં એકાદ બે ચહેરા નવા એન્ટ્રી દેખાઈ રહી છે. રમેશ પીએચડી. રમેશ, આપણો રમેશ છે. રમેશ, हाँ हाँ સર આમંત્રણ આપ્યું આજે. બરાબર. પણ રોજનું આમંત્રણ રહે તો બરાબર છે, બાકી કોઈ કામનું નહીં. આરતી જોશી. આરતી, હા સર. સેમેસ્ટર 1 ને? હા સર. બરાબર. બસ ટકેલા રહો તો ફાયદો થશે. જ્યોત્સના સમય મળ્યો? જ્યોત્સના પરમાર. હા સર, આજે ટાઈમ હતો તો જોઈન થઈ ગઈ. બરાબર છે, રોજ કાઢવો. ઓકે, બાકી તો બધા જૂના છે. તો જોઈએ, આગળ વધીએ. મારો ચહેરો આપના નસીબમાં આજે નહીં હોય એવું લાગે છે. હા નથી દેખાતો સર. હવે ચાલુ કરીને બંધ કરવા જઈએ તો પણ આપણું છે નહીં પોતાનું, એટલે તકલીફ છે. તો છેલ્લે આપણે જોઈ રહ્યા હતા, આપના ચહેરાઓ તો દેખાય તો વધારે સારું, ભલે હું ના દેખાવું. 21 શુભ પ્રત્યયો. સુઔજસ, અમૌજસ, ટાભ્યામ ભીસ, નેભ્યામ ભ્યસ, નસીભ્યામ ભ્યસ, ને નસ ઓસ આમ, નિઓસ શુભ. સાથે સાથે હિતકરણ પણ આપણે જોઈ ગયા. અહીંયા કેટલાક સૂત્રો ખૂટે છે, જરૂર નહીં, આપણે એને આવરી લઈએ છીએ. આ 21 પ્રત્યયોમાં શરૂઆત કરી છે નપુંસકલિંગ ના પ્રત્યયો, જે કોમન પ્રત્યયો છે. તો એમાં આપણે સમોર નપુંસકાત પણ જોઈ ગયા છે. 7 1 23. મોટા ભાગે આદેશને જે છે એ 7મા અધ્યાયમાં હશે ટોટલી. અહીંયા પણ 7 1 23 છે. 7 1 1 યુવર નાકવ થી શરૂ થાય છે. તો સ્વમોહ, સ્વમોહો, નપુંસકાત, શુ અને અમ પ્રત્યય જે છે એ જનરલી પહેલા કે છે, અને એમાં લુક થાય છે, યાની લોપ થાય છે. કોનો? તો કે શુ પ્રથમ વિભક્તિ એકવચન અને દ્વિતીય વિભક્તિ એકવચન અમ, એ બે પ્રત્યયોનો નપુંસકલિંગમાં પણ ક્યાં અહીંયા લખ્યું નથી, પણ અનદંત મેં અલગથી લખ્યું છે. એટલે કે જે અનદંત અકારાંત નથી એમાં એ આગળ પછી આવે છે. એટલે અહીંયા જનરલ પહેલા કહી દે છે, કોમન કહી દે છે કે નપુંસકલિંગ અંગ. અંગ એટલે આપણે એને કહીશું, નામ જ કહીશું, પ્રકૃતિ કહીશું, સીધું. બરાબર. પ્રત્યય કોને લાગે? પ્રકૃતિને લાગે, એ જ અંગ છે. તો આ આપણે સિદ્ધ કરી લીધું છે. સ્વમોર નપુંસકાત તમને ભણાવવાથી મને સિદ્ધ થઈ જાય છે, વાંચવાથી સિદ્ધ નહીં થતું. બીજું સૂત્ર છે અતો અમ. 7 1 24. ઉપર 23 છે અને તરત જ ક્રમમાં 24 છે. અતો અમ, અહીંયા મેં અલગથી અકારાંત લખ્યું છે, એ જ અદંત અંગ.
અંતે અ હોય, જેમ કે અહીંયા ફલ છે કે વન છે, બરાબર છે. તો અદંત નપુંસક અંગ ઉત્તર એટલે પછી સુ અને અમ જે આપણા પ્રત્યયો આગલા સૂત્રમાં હતા એના એ જ પ્રત્યયો, એની જગ્યાએ અમનો આદેશ થાય છે. અમનો આદેશ થાય છે. પેલામાં ઓલરેડી દ્વિતીય વિભક્તિ કર્મમાં અમ તો હતું જ ઔપદેશિક અવસ્થામાં, પણ ઉપરનું સૂત્ર જોતા લોપ કરી નાખ્યો હતો. કોમન સૂત્રને લેતા લોપ થઈ જાય છે. લોપ થયેલાને પાછો લાવવો પડે, એનો એ જ પ્રત્યય. તો આ સૂત્રથી પાછો લાવી દઈએ છે, પણ ક્યાં? અદંત અંગમાં, બરાબર છે, અકારાંત અંગમાં. તો અતો આમ અથ નું અતઃ છે અને વિસર્ગ નવો થઈ ગયેલો છે, બરાબર, અતો આમ. અને આગળ પ્રક્રિયા કરતા અમી પૂર્વથી પરરૂપ એકરૂપ થઈ જશે. કેમ? તો કે પાછળ અમ છે. અમી એ અમનું સપ્તમી વિભક્તિ એક વચન પરમાં હોય, તે આપણે આગળ ટિંગમાં પણ આવે છે, અમી પૂર્વ, બરાબર છે, અમ પ્રત્યય જ્યાં છે ત્યાં. તસ્થસ્થ અમી પામતાન તંતામ અમ છે, ઓકે. અને આમય અમ છે. અચ્છા, એ પ્રક્રિયામાં જોઈશું. ધારો કે અમી પૂર્વ તો આપણે સિદ્ધ કરેલું છે, પણ અતો અમ હાલ કરી લીધું. હવે ત્યાંથી આગળ વધીએ. ક્રમ બદલાયો છે, યાની 23-24 સૂત્રો જોયા પછી ઉપર પાછા શરૂઆત આવીએ છે, એટલે કે 7-1-19 આવે છે. પણ કેમ આવું કર્યું તેનું કારણ પણ આપણે સાથે જાણી લઈએ. છે નપુંસકાચ આવું સૂત્ર છે. આપણે પેલામાં પણ ખોલીને જોઈ લઈશું, અષ્ટાધ્યાયી.com માં પણ સૂત્ર છે. 19મું છે અને 20મું છે. એ બે સળંગ છે. ઉપરના 23-24 છે, તો 19-20 પહેલા આવવા જોઈએ અને પછી 23-24 આવવા જોઈએ. પણ કેમ આવું કર્યું? તો કે પ્રત્યયો જે છે આપણા ઔપદેશિક અવસ્થામાં, એ પ્રત્યયો 23-24 સૂત્રના પહેલા આવી ગયા પ્રક્રિયામાં, યાની પ્રત્યયો બનાવવામાં. સુ અને અમ આવી ગયા, પ્રથમા દ્વિતીય વિભક્તિ એક વચન. હવે આ સૂત્ર જે છે 19 ને 20, આપણે 19 અત્યારે લઈએ. તો નપુંસકાત ચ, નપુંસકાત ત નો ચ અને ફરી ચ અવ્યય. તો શું કે છે? નપુંસક અંગ, નપુંસક અંગ, ઉપરના પણ નપુંસકની જ વાત હતી, નપુંસક લિંગની જ વાત હતી. ઉત્તર યાની પછી આવું અંગ, આ આપણા માટે પહેલી વાર આવશે. મેં બાજુમાં લખ્યું છે કયા પ્રત્યયો છે ઉપદેશ અવસ્થામાં. તો આવું અંગ બરાબર સમજવાના છે. બે પ્રત્યયો એમાં સમજવાના છે. કયા બે? તો કે એક તો શું ઔ જે આપ્યો છે આપણે દ્વિવચન, પ્રથમા વિભક્તિ દ્વિવચન ઔ છે, અને દ્વિતીય વિભક્તિ દ્વિવચન એમાં ઔટ છે. સુ ઔજસ આમ ઔટ, ઔટ. પણ હવે એમાંથી માત્ર બે પ્રત્યયો સમજવાના, ઔ અંગ બરાબર સમજવાના. બે કયા? એક ઔ અને બીજો ઔટ. પ્રથમા દ્વિતીય વિભક્તિ દ્વિવચન ઔ અંગ બરાબર, બરાબર. તો નપુંસકલિંગ અંગમાં ઔ અંગ બરાબર બે, ઔ અને ઔટ. એની જગ્યાએ ઉપદેશ અવસ્થામાં એની જગ્યાએ સી આદેશ, આમાં સી તાલવ્ય સ અને દીર્ઘઈ, કારણ કે પાછળ બહુવચનમાં રસ્વઈ આવી રહી છે. એના પછીનું સૂત્ર છે ને 20મું, એમાં રસ્વઈ છે, એટલા માટે. તો એની જગ્યાએ સી દીર્ઘઈ આદેશ થાય છે. આદેશ એટલે શત્રુવત છે. અને બધા આદેશો તમે જોશો તો 7મા અધ્યાયથી શરૂ થાય છે. અષ્ટાધ્યાયમાં જોશો તો આદેશ આવે એટલે સમજી લેવાનું આપણે કે ક્યાં છે, તો કે 7મા અધ્યાયમાં. 7મા અધ્યાયનું પહેલું સૂત્ર યુઓર નાકવું છે. યુ અને વુ અનુનાસિક. તો
નાકો અનઅક, યોર નાકો અનઅક થઈ જાય છે. આવું ક્યાંક આપણે આવ્યું હતું, પણ પાછા આપણે જોઈશું જેમ જેમ આગળ જઈશું તેમ તેમ. તો આદેશો બધા ક્યાં છે? 7મા અધ્યાયમાં. તો અહીંયા શું કે છે? ઔ અને ઔઠ આ બે પ્રત્યયો જે છે ઉપદેશ અવસ્થામાં, એમાં નપુંસકલિંગમાં કોમન આ વાત કહી રહે છે, કારણ કે કોઈ અદંત અનદંત કહ્યું નથી. સી દીર્ઘઈ ચાલવે છે, આદેશ થાય છે. હવે આ આદેશ થાય એટલે સમગ્ર પ્રત્યયોને હટાવી નાખે છે. આદેશ છે એટલે આખા પ્રત્યયોને હટાવી દે છે. આપણે પછી ખોલીએ છીએ, આ બે જોઈ લઈએ, ચર્ચા કરી લઈએ અને પછી અષ્ટાધ્યાયમાં જઈશું. આદેશ થાય એટલે આખા પ્રત્યયને ઔ અને ઔઠ બંનેને હટાવીને બંને જગ્યાએ દીર્ઘ જે આ સી છે એ આદેશ થાય છે. અહીંયા ઉદાહરણમાં એટલું કર્યું છે કે ફલ વત્તા ઔ, ફલ વત્તા સી કર્યું છે. પછી અહીંયા પણ પ્રત્યય છે અને સાથે આદેશ પણ છે, એટલે ઈતકરણ થાય છે. ઈતકરણ થાય છે. લશકુ, બરાબર ને? લશકવત અદિતે થી સનિત સંજ્ઞા થઈ જશે, તસ્ય લોપ દર્શન લોપ રહેશે, દીર્ઘ ઈ. અને ફરી પાછું ઈ હોવાને કારણે આગળ અ છે અને પાછળ ઈ છે, તો આદ ગુણાથી ગુણ થશે, ઈનો ગુણ એ થઈ જશે અને બની જશે ફલે બની જશે. સાથે સાથે બીજા નામકરણ છે એ આના પછી આવશે, ત્યાં આપણે જોઈએ. એટલે કે વિભાજન જ્યારે આવશે ત્યાં આપણે પાછા જોઈએ છીએ. પણ આ મોટા પરિવર્તન જે છે, નપુંસકાચ સૂત્રથી ઔ અને ઔટમાં સી નો આદેશ થાય છે. સી નો આદેશ થયા પછી ઈતકરણ પણ થશે, સી નું ઈતકરણ પણ થશે, રહેશે દીર્ઘ ઈ રહેશે અને પછી આદ ગુણાથી ગુણ થશે. એટલે આપણું રૂપ પણ સિદ્ધ થઈ જશે. એ ખોલીને પછી જોઈએ છે. આ જોયા પછી જસ સસોહો સિંહી 20મું તરતનું. જસ સસોહો, અહીંયા જસ જે છે ને એ અહીંયા સ તમને અત્યારે તાલવ્ય દેખાઈ રહ્યો છે, પણ જ્યારે છૂટો પાડી દઈશું ને સંધિની રીતે, તો એ દંત્ય સકાર થઈ જશે. અને દંત્ય સકાર થશે એટલે આપણો જસ, ઔપદેશિક અવસ્થામાં રહેલો જસ પ્રત્યય, એને ભેગા કરી દીધા છે. અને સસ પ્રત્યય બે છે. કયા બે છે ઉપદેશ અવસ્થામાં? તો કે પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ ઉપદેશ અવસ્થામાં બહુવચનના છે. શું? ઔજસ, અમ ઔઠ, સસ. તો સસમાં તો બરાબર છે, પણ પાછળ આ બે સ ભેગા થઈ ગયા એટલે સવર્ણ થઈ ગયા. દંત્યની જગ્યાએ તાલવ્ય થઈ ગયો છે સંધિની દ્રષ્ટિએ. સંધિ આપણે અહીં જોઈ નથી. તો જસ સસો હો બે છે, ષષ્ઠી દ્વિવચન છે. અને સિંહી, હવે અહીંયા સિંહી જે છે, ઉપરની સી અનુવૃત્તિમાં આવે છે. અનુવૃત્તિમાં આવે છે, ક્યાંથી આવે એ આપણે ખોલીને જોઈએ છીએ, બરાબર છે? એટલે હજી અધૂરું રાખીએ છીએ. અહીંયા પણ સિંહી છે, પેલામાં ખાલી સી હતો ઉપરનામાં, પણ સૂત્ર નપુંસકાચ, પણ એમાં સી તો ક્યાંય દેખાતો નહીં, એ અનુવૃત્તિમાં છે. સી સર્વનામ સ્થાનમ સૂત્ર આવશે આગળ, પછી જોઈશું. એટલે અચ્છા, તો જસ સસોહો સિંહી રસ્વઈ છે, પ્રથમ વિભક્તિ એક વચન છે. જસ અને સસ ઉપદેશ અવસ્થામાં રહેલા પ્રત્યયો નપુંસક અંગમાં, નપુંસકલિંગ અંગમાં ઉત્તર પછી જસ ને સસ અહીંયા લખ્યું છે, એની જગ્યાએ આદેશ પાછો થયો. આદેશ 7મા અધ્યાયમાં સી આદેશ થઈ જાય છે, પણ રસ્વ ઈ છે, રસ્વ ઈ છે. અને આ આદેશો જે છે એ આખાને આખા હટાવીને બેસે છે. એટલા માટે એનું સૂત્ર છે 1:1:55 શરૂઆતમાં પહેલા અધ્યાયમાં નામકરણ જે છે તે કોમન છે, સંજ્ઞા છે. અને એ સંજ્ઞામાં અનેકાલસિત સર્વસ્ય, અનેકાલસિત સર્વસ્ય એટલે કે બધાને સંપૂર્ણ પ્રત્યયને હટાવીને બેસે છે બંને સી. પણ દ્વિવચનમાં દીર્ઘ સી છે અને
બહુવચનમાં રસ્વસી છે, એટલું ધ્યાન રાખજો. અને બંનેના નામકરણ આગળ આવી રહ્યા છે. બંનેના વિભાજનમાં નામકરણ આવશે ત્યારે ભેદ પણ આવશે. અહીંયા અનેકાંશિત સર્વસ્યમાં સ્પષ્ટતા એ કરી છે કે આખાને હટાવીને બેસે છે કે કેમ એ આખી વાત કરી છે. અને પછી ઈતકરણની પણ સ્પષ્ટતા કરી છે. એ સહેજ હું તમને પીડીએફ આપે એટલે જોઈ લેજો શું કે છે તે. જસહસી 7:1:17 સૂત્ર છે. જસહસી હજી આપણે એને લીધું નથી. આ 19 ને 20 અને આ અનેકાંશિત સર્વસ્ય જે છે એ શરૂઆતનું 55નું સૂત્ર છે. આખાને આદેશ કરે છે એના માટે છે. એ પ્રમાણે જોવા જઈએ તો હવે નપુંસકલિંગના પ્રત્યયો બન્યા અદંત અને અનદંત. સામે ઉદાહરણ છે અદંત અકારાંત. એમાં શું થાય છે અદંત નપુંસકલિંગમાં? તો કે છે અમનો આદેશ થાય છે બંનેમાં. ફલમ ફલે ફલાની, ફલમ ફલે ફલાની, આવું થશે. રૂપો આ તો આવડે છે એટલે હું તમને કહી રહ્યો છું. બાકી ફલાની થતા હજી વાર લાગશે. ફલે તો થઈ જશે, દ્વિવચન થઈ જશે, પણ રસ્વસી જે છે ફલાની થતા હજી વાર લાગશે, કારણ કે બીજા સૂત્રો આવે છે એટલા માટે. ડાયરેક્ટ નહીં આવતું. તો અદંત નપુંસકલિંગ યાની અકારાંત. આમ તો ઉપર તો શું હતો એનો થઈ ગયો. કયા સૂત્રથી? સ્વમોર ના, સમોર નપુંસકાત તો નીચે લુક થઈ જશે. પણ અતો આમ આ રહ્યું. અતો આમ સૂત્રથી આદેશ થઈ જશે બંને જગ્યાએ. અહીંયા પણ આમ તો હતો જ, પણ લુક થઈ ગયો હતો સ્વમોર નપુંસકાત સૂત્રથી. અને પછી આપણે લાવ્યું અતોમથી લાવ્યા. પછી સી દ્વિવચનમાં નપુંસકાચ સૂત્રથી લાવીએ છીએ. અનુવૃત્તિમાં સી આવશે, દીર્ઘ સી તાલાવ્યું, અને ઈતકરણ થશે. ઈતકરણ થયા પછી ગુણ પણ થશે એટલે ફલે બનશે, વને બનશે. અને પછીનું સૂત્ર આપણી પાસે હતું જસસોહો સિંહ. એ બહુવચન માટે છે, રસ્વસી છે. બરાબર. હજી ફલાની બનતા વાર લાગશે. ફલમ ફલે બની જશે, પણ ફલાની નહીં બને હજી. ઓકે. અને અનદંત અંગ સ્વમોર નપુંસકાત આમનો લોપ થઈ જાય છે. અને બચે છે દીર્ઘસી અને રસ્વસી. નીચે અહીંયા ઉદાહરણો જે આપ્યા છે એ હજી બનતા વાર લાગશે. ઓકે. તો આ રીતે. ત્યાર પછી આ એક તૃતીય વિભક્તિ એક વચનનું છે. એ પણ નપુંસકલિંગમાં છે. એને અત્યારે નહીં જોતા, અથવા જોવું હોય તો એ 7:3 છે, ખાસું આગળ છે, 120 છે. આ અંગો ના સ્ત્રીયામ સ્ત્રીલિંગ ભિન્ન ઘી સંજ્ઞક ઇકારાંત. હજી ઘી સંજ્ઞા પણ જોવાની બાકી છે. ઇકારાંત ઉકારાંત અંગ પરમાં હોય ત્યારે આ અંગનો ટાની જગ્યાએ નાનો આદેશ વાયણા, એ આપણે આગળ જોઈશું. પછી એક સામાન્ય ફેરફાર એ આવે છે સંબુદ્ધિ સંજ્ઞક પ્રત્યય. કોને કહીશું? પહેલા તો સંબોધન, જેને આપણે 8મી વિભક્તિ પણ કહીએ છીએ, પણ અહીંયા લીધી નથી. આપણે તો 7×21 ગણતરી કરીએ છીએ. કેમ નહીં લીધી? તો એનું કારણ એ છે કે 8મી વિભક્તિ જે સંબોધન છે એ સંબોધન પ્રથમા વિભક્તિનો જ એક ભાગ છે. પણ સંબુધિ એટલે 8મી વિભક્તિ એક વચનનું જે રૂપ છે એ થોડું બદલાય છે. બાકીના 2 રૂપો સરખા છે, એટલે કે પ્રથમા જેવા જ છે, પણ એક વચનમાં થોડું બદલાય છે પરિવર્તન. અને એનું નામકરણ આપે છે એક વચનમ સંબુદ્ધિ. 2, 3, 49
એ માત્ર સંજ્ઞા આપનારું સૂત્ર છે, નામ કરનારું સૂત્ર છે. સંબુદ્ધિ કોને કહેવાય? સંબોધન પરથી સંબુદ્ધિ, સંજ્ઞક યાની નામકરણ છે. તો એક વચન જે છે, દ્વિવચન અને બહુવચન તો પ્રથમાનો જ એક ભાગ થઈ જાય છે, એમાં કોઈ પરિવર્તન નહીં કરવાનું. પણ આમાં પરિવર્તન આવશે એટલા માટે જુદું નામકરણ કરી દે છે. એક વચનમ સંબુદ્ધિ. સંબોધનમાં જે પ્રથમ એક વચન છે એની સંબુદ્ધિ સંજ્ઞા થાય છે, એટલે કે નામકરણ થશે. અને આ નામકરણ થવાથી આગળ પરિવર્તન આવવાનું છે. પરિવર્તન એવું આવશે કે જે પ્રથમ વિભક્તિ એક વચનમાં રૂપ બને છે એવું રૂપ નહીં બને, કહેવાનો ભાવ છે. બરાબર? એટલા માટે એ ત્યાં વાપરવું પડશે, આ સૂત્ર વાપરવું પડશે, એના માટે નહીં છે. આ કોમન છે શુપહ. પછી આપણે અષ્ટાધ્યાયમાં આવીએ છીએ આ બધા જ સૂત્રો જોવા માટે. શુપહ 1 4 103 આપણ નામનું જ છે, સંજ્ઞા કરનારું જ છે. શુપહ સૂત્રથી અર્થ લેવાનો છે કે આ શુપ પ્રત્યયો જે છે 21 પ્રત્યયો, એ 21 પ્રત્યયોને એક વચન, દ્વિવચન અને બહુવચન સંજ્ઞા થાય છે. એ પેલામાં પણ આવે છે, આપણે યાની ટિંગમાં પણ આવે છે. તો શુપહથી ત્રણેયમાં યાની એક વચન, દ્વિવચન અને બહુવચનની સંજ્ઞા, એના માટે શુપહ કહી છે. આ બી એક ઓળખ છે, નામકરણ છે, સૂત્ર છે શુપહ. ઓકે, પછીનું તો આગળ આવ્યું છે દ્વયે કયો હો દ્વિવચન એક વચન. પછી બેની વિવક્ષા જ્યારે કરવામાં આવે છે દ્વિવચન, અને બે થી વધારેની વિવક્ષા કરવામાં, બોલવાની ઈચ્છા વિવક્ષા, ત્યારે બહુવચન. ઉદાહરણ આપ્યું છે રામ વત્તા રામો, રામ વત્તા શું રામ. રામો દ્વિવચન છે અને પેલી બાજુ રામ એક વચન છે. તો અહીંયા દ્વયે કયો હો દ્વિવચન એક વચન એમ કહ્યું છે. એટલે એક વચન અને દ્વિવચન બે, પહેલા દ્વિવચન કહ્યું અને પછી એક વચન કહ્યું છે. અને નીચે બહુસુ બહુવચન 1 4 21. આ બધા સંજ્ઞાના છે, નામકરણના છે. બહુત્વ બે થી વધારેની વિવક્ષા હોય કહેવાની તો બહુવચન થાય છે, રામ વત્તા જસ રામઃ. પણ આ રીતે સીધું નહીં થતું, હજી એમાં સૂત્ર આવશે. કારણ કે રામ વત્તા જસ કરીએ અને ઈદકરણ કરીએ તો પણ નહીં થાય. બરાબર છે? એટલે એ હજી આપણે આગળ જઈશું. ટૂંકમાં આ પ્રાતિપદિક સંજ્ઞાના સૂત્રો છે, નામકરણના છે. અંગ સંજ્ઞા જાણીએ છીએ. યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ. પ્રકૃતિને લાગે છે પ્રત્યય, તો પ્રત્યયનું અંગ એ પ્રકૃતિ છે. યસ્માત પ્રત્યય વિધિ, જેને પ્રત્યયનું વિધાન થાય છે, તદાદિ પ્રત્યય અંગમ. તેને એ કોને પ્રત્યય કોને લાગે? તો કે અંગને લાગે છે, એ જ અંગ છે એમ કેવું છે. ઉદાહરણ આપ્યું છે રામ વત્તા શું રામ, શુની પ્રક્રિયા શની પ્રક્રિયા વિસર્ગ સુધી, રામ વત્તા ઇન તૃતીયા. આ ઇન નું સૂત્ર અલગ આવશે. આમ તો ટા છે, એનો ઇન થાય છે, એ અલગ આવશે સૂત્ર. ભ્યામ, ત્યાં પણ અલગ સૂત્ર આવશે. સીધું રામાભ્યામ નહીં થાય, એ તો રામભ્યામ થાય કરવા જઈએ તો, એટલે એ અલગ આવશે. એટલે એમાં અંગ કોણ છે? તો આ બધામાં અંગ તરીકે પ્રકૃતિ છે, યાની રામ છે. આ રામ એ પ્રકૃતિ છે. પ્રકૃતિ પણ છે અને અંગ પણ છે. જેને પ્રત્યય જેને લાગે એ અંગ એમ કેવું છે અહીંયા. યસ્માત પ્રત્યય વિધિ તદાદિ પ્રત્યય અંગમ. પછી સ્પષ્ટતા કરી છે પણ આપણે જરૂર નથી. અંગ કાર્ય પણ જરૂર નથી, આગળ આવી ગયું છે. સંધિ કાર્ય આપણે જોવાના નથી, આવશે ત્યારે જોઈશું. ક્યાંથી ક્યાં સુધીના શુભ પ્રત્યયો છે એની વાત કરી છે. 4 1 2 થી માંડીને 5 4 151 સુધી શુભ પ્રત્યયોની વાત આવે છે. આટલા સૂત્રોમાં એની વાત છે. હવે અહીંયા અગત્યનું આવશે. હવે આ શુભ પ્રત્યયો જે છે એ શુભ પ્રત્યયોમાં આ 4 1 2 થી માંડીને 5 4 151 સુધીના જે છે સૂત્ર યાદ રાખવું હોય તો ઉપરનું તો 4 1 2 તો પ્રત્યય યાદ રહેશે 21, પણ નીચેનું જે ઉરહ પ્રવૃત્તિભ્યઃ કપ, ઉરહ
બીજી રીતે આપણી રીતે યાદ રાખવું હોય તો ઉર એટલે છાતી, પ્રવૃત્તિ એ છાતીથી માંડીને શું થઈ જાય છે તો કે ખાંસી આવે ત્યારે કફ થઈ જાય, આખી છાતી ભરાઈ જાય. કફ થાય નહીં, કફ નહીં થતો પણ કફ થાય. તો ઉર પ્રવૃત્તિ વ્યહ કફ, એની આ તો સૂત્ર 5-4-151 સુધી શુપના પ્રત્યયો નું વર્ણન કરે છે. કફ સુધી અથવા ચા પીવાનો કફ, શુપ પ્રત્યયથી આરંભીને કફ સુધી. અને એમનું નામકરણ જ્યારે કહીશું શોર્ટમાં તો સ્વાદિ પ્રત્યય. આટલામાં અધિકાર જે છે 4-1-2 થી 5-4-151 એટલાને શું કહીશું? સ્વાદિ પ્રત્યય. શું આદિ વગેરે પ્રત્યય બરાબર સ્વાદિ પ્રત્યય. આગળ પણ ક્યાંક આવી ગયો છે. હવે એમાંથી આ 21 માંથી 3 ભાગલા પાડવાના છે. પહેલા 2 પાડીશું, પછી 3 પાડીશું. ધીમે ધીમે આવી. આ સ્વાદિ પ્રત્યયોમાં શું ઔજસ શરૂઆતના આઉટ 2 બરાબર 5. ઔપદેશિક અવસ્થા છે. શું ઔજસ આઉટ. પ્રથમ વિભક્તિ એકવચન, દ્વિવચન, બહુવચન અને દ્વિતીય વિભક્તિ એકવચન અને દ્વિવચન બરાબર 5. બરાબર 5. આ જ 5 નું એક બીજું નામકરણ આપીએ. એ આવે છે આગળ. શુટ અનપુંસકાત નામ. આગળ સૂત્ર આના પછી તરત જ ક્યાંક આવશે. આ નીચે રહ્યું શુટ. શુડ નપુંસકસ્ય જે છે ને, શુટ અનપુંસકસ્ય એ કામ આવશે. શું કામ આવશે? તો કે આ 5 જે છે એનું એક નામકરણ પડે છે શુટ. શું નામકરણ પડશે? અહીંયા આ ડ દેખાય છે ને, 1-1-43 એક પ્રત્યાહાર બનશે. 52 નો એક અહીંયા સમાયેલો છે શુટ. અને શુટ બરાબર 5. આ ડ દેખાય છે ને, એ જુદા કરી દઈશું તો ટ થઈ જશે. શુટ પછી અનપુંસકસ્ય આવું થઈ જશે. તો એક પ્રત્યાહાર આમાં છે. શુપ પણ પ્રત્યાહાર જ છે, આદિરંત્યન સહિતા. અને શુટ પણ પ્રત્યાહાર જ છે, આદિરંત્યન સહિતા. 52 માના આપણને શુપ પ્રત્યય, શુટ પ્રત્યય, પ્રત્યય નહીં પણ પ્રત્યાહાર. પ્રત્યાહાર. અચ્છા, આવીએ પાછા. શું કે છે? આ 5 બરાબર શુટ. બરાબર શુટ. પ્રત્યયો અને જસ અહીંયા પરિવર્તન છે. આ જસ છે ને, પ્રથમા દ્વિતીય બહુવચન. જસ ની જગ્યાએ આપણે આગળ કર્યું છે તે શું? તો કે સી. કયા સૂત્રથી? તો કે જસસોહો સિંહી. ઉપર સૂત્ર જોયું, ઉપર જોયું, જસસોહો સિંહી. અહીંયા 7-21 જસસોહો સિંહી. પણ કઈ જગ્યાએ આવશે? એ નપુંસકલિંગ. એ ધ્યાન રાખવું. બરાબર. તો એ સૂત્રથી 2 સી જે છે બહુવચનમાં પણ નપુંસકલિંગમાં. અરે ક્યાં ગયા? અહીંયા. તો પહેલા તો શુટ બરાબર 5 એ ઔપદેશિક અવસ્થામાં. પણ કોને લાગુ પડશે એ પણ આગળ સ્પષ્ટતા કરીએ છીએ આપણે. સૂત્ર આવે તેમ સ્પષ્ટતા કરીએ છીએ. એ 5 અને આ બીજા જસની જગ્યાએ લાગનાર નપુંસકલિંગમાં સીસી. આદેશ, 2 આદેશો, પેલા આદેશ નહીં, 5 મૂળ અવસ્થામાં છે. તો આટલા 7ની જોજો. હવે આપણે જે 21 છે ને, કુલ 25 થશે. 21 ની જગ્યાએ આપણે 25 કરીશું પ્રત્યય. શુકમાં તો 21 જ છે, પણ આપણે 4 વધારી દઈશું. 4 વધારી દઈશું. ક્યાં વધે છે એ હિસાબ પછી 25 નો કરીએ છીએ. તો સીસી यानी आदेश जससोह सिंही सर्वनाम स्थान संज्ञा થાય છે. આ શબ્દ હવે બરાબર યાદ રાખજો. સ
સર્વ નામ સ્થાન સંજ્ઞા. સંજ્ઞા એટલે નામકરણ છે. સર્વનામ સ્થાન કોને કહીશું? જે આપણા 21 યા 25, કેમ 25 ને કેમ 21 એ પછી આપણે ચર્ચા કરીએ, આવે તેમ તેમ કરીએ. તો શુટ બરાબર 5 અને જસ સસો સિંહી થી 2, પ્રથમા દ્વિતીય બહુવચન નપુંસકલિંગમાં લાગનાર આદેશ સીસી બરાબર 7 પ્રત્યયોને સર્વનામ સ્થાન સંજ્ઞા કહીશું. સંજ્ઞા એટલે નામ, સર્વનામ સ્થાન કહીશું. આ કહેવાથી પરિવર્તન શું આવશે? તો કે આ 5 પ્રત્યયોમાં 5-5ની પ્રક્રિયા એક સરખી થશે. એટલા માટે આગળ આપણે જોઈશું. એટલે આનું નામકરણ આપી દઈએ. હવે વિભાજન કરીએ છીએ 21 ને યા 25 ને. અત્યારે 21 રાખીએ, પણ જસ સસ ની જગ્યાએ સીસી ને ધ્યાન રાખવાનું છે. જસ સસ નહીં, જસ સસ છે ખરા, સસ નહીં જસ છે પેલામાં. સુ આવ જસ અને આઉટ, જસ તો પેલામાં આવી જાય છે, પણ એ બીજી રીતે આવે છે. આપણે નપુંસકલિંગ તરીકે 2 ને સીસી ને ધ્યાન રાખવાના છે, અને 5 સુ આવ જસ ને આઉટ. બરાબર. તો આ 7ની સર્વનામ સ્થાન, સર્વનામ સ્થાનો ઓકે, આગળ વધીએ. સર્વનામના વિરુદ્ધમાં અપોઝિટ અસર્વનામ સ્થાન આવી જશે. બાકીના જે બચ્યા એ બધા અસર્વનામ સ્થાન સંજ્ઞા થઈ જશે. જોઈએ ધીમે ધીમે. સર્વનામ સ્થાન સંજ્ઞા નામકરણ કરનારા પણ સૂત્રો છે આપણી પાસે. નામકરણ કરનારા શરૂઆતમાં આવે પેલા બીજા અધ્યાયમાં. તો 1-1-42 ને 43, 1-1-42 પહેલા જોઈએ. સી રસોઈ, સર્વનામ સ્થાનમ, સીધું નામકરણ કરી દીધું. આપણે પ્રત્યય બનાવ્યા તો જસ્સો સિંહી થી બનાવ્યા હતા, પણ સર્વનામ કોને કહીશું? સર્વનામ નહીં, પણ સર્વનામ સ્થાન કોને કહીશું? કારણ કે સર્વનામ તો પાછું બીજો અર્થ થઈ જશે. નામની જગ્યાએ વપરાય તેને સર્વનામ કહીએ છીએ, પણ અહીંયા સર્વનામ સ્થાન આ શબ્દ છે. તો સર્વનામ સ્થાન નામકરણ કરનારું સૂત્ર સી સર્વનામ સ્થાનમ, અને સી પ્રત્યય લગાવ્યો જસ સસો સિંહી. નપુંસકલિંગ અંગમાં જસ ને સસ બહુવચન જે છે એને આપણે સી આદેશ જે કરીએ છીએ તો એનું સર્વનામ સ્થાન સંજ્ઞા બની જાય છે. સી સર્વનામ સ્થાનમ. તો 2 વસ્તુ આપણે યાદ રાખવાની થઈ અહીંયા. એક નામકરણ અને ક્યાં પરિવર્તન થાય છે, આદેશ થાય છે, 2 રીતે. નામકરણ જે છે 1-1-42 શરૂઆતમાં છે, અને જસ સસો સિંહી જે છે 7મા અધ્યાયમાં છે. 1 અને 7, 7મો અધ્યાય પહેલો અધ્યાય. આદેશ બધા 7મામાં છે. ઓકે, તો સી સર્વનામ સ્થાનમ, બંને સી, પણ નપુંસકલિંગમાં જ, નપુંસકલિંગમાં જ. પછી કે છે બીજું નામકરણ, એટલે છે સર્વનામ સ્થાનનું છે. કારણ કે આમાં તો માત્ર 2 ની વાત થઈ. 1-1-42 માત્ર 2 ની વાત થઈ. સી સર્વનામ સ્થાનમ, એ સી ને આપણે સર્વનામ સ્થાન સંજ્ઞા કહીશું. તો એ 2 ની વાત થઈ, પણ બાકીના 5 રહ્યા ને, બાકીના 5 રહ્યા, કુલ 7 છે. તો એનું નામકરણ શુટ અનપુંસકસ્ય, ઉપર નપુંસક છે 2, જસસો સિંહી થી સી બન્યા છે તે, પણ નામકરણમાં હવે બાકીના 5 રહી ગયા હતા, એ પણ સર્વનામ સ્થાન છે. પણ ક્યારે? શરત શું? શુટ એ પ્રત્યાહાર બનાવ્યો, શુટ બરાબર 5, સુ અવજસ આમ આઉટ બરાબર આદિરંત છે ને સહેતા, શુટ કરી દીધો. અનપુંસકસ્ય, નપુંસકસ્ય નહીં. જોજો, ઉપર નપુંસકલિંગ છે 2, નીચે નપુંસકલિંગ કાઢી નાખ્યું, પણ સીધું વાંચશો તો શું બનશે? દેખાશે શુડ નપુંસકસ્ય.
આવું દેખાશે ને. તો શુડ નો શુટ કરી દઈશું અડાગમ ને આડાગમની જેમ. 8 ને 8 ત્યાં ડ છે. ઓકે, શુટ અનપુંસકસ્ય આવું થશે. અનપુંસકસ્ય નપુંસકલિંગ નહીં હોય તે. તો રહ્યા 2 પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. આમાં 5, શુટમાં 5 છે. સુ અવજસ અમ આઉટ. આ 5 સુપ પ્રત્યયો ની પણ સર્વનામ સ્થાન સંજ્ઞા થાય છે. પણ શરત શું, ક્યારે થશે? તો કે આ સર્વનામ સ્થાન સંજ્ઞા નપુંસકલિંગમાં બનશે નહીં. ઉપરના 2 માં નપુંસકલિંગમાં બને છે બહુવચનમાં. જ્યારે આ 5 નપુંસકલિંગમાં નહીં બને તો ક્યાં બને? તો બાકીના રહ્યા 2 પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં. પુલ્લિંગમાં અને સ્ત્રીલિંગમાં. કયા 5? સુઅવજસ અમ આઉટ. આ 5 પ્રત્યયોની સર્વનામ સ્થાન સંજ્ઞા થાય છે. બરાબર 7. બરાબર 7. 5 પુલ્લિંગ સ્ત્રીલિંગમાં અને 2 નપુંસકલિંગમાં. સીસી એ પાછું સીસી થયા પછી જસસો સીહી થયા પછી. અને નામકરણમાં 2 સી સર્વનામ સ્થાનમ અને શુટ અનપુંસકસ્ય. આ રીતે કુલ 7 પ્રત્યયોની સર્વનામ સ્થાન સંજ્ઞા થાય છે. આ ધ્યાન રાખવું પડશે. કેમ? તો કે આ 7 પ્રત્યયોની પ્રક્રિયા જે છે એ સમાન ચાલશે. કોઈ એકની કરશું તો બીજા 6 ની આપોઆપ થઈ જશે. એટલા માટે, સરળતા માટે. વૈજ્ઞાનિક, પાણીનીય, ઓકે, અવૈજ્ઞાનિક નહીં. પછી સર્વનામથી વિરુદ્ધ આગળ અ નાખી દઈએ. અસર્વનામ સ્થાન સંજ્ઞક પ્રત્યય આવી. પછી તમને સૂત્રો પણ બતાવીશ, અહીંયા પહેલા ચર્ચા કરી લઈએ. હવે શું કે છે? સર્વનામની તો ખબર પડી ગઈ. સુઅવજસ અમૌટ યાની શુટ, પણ પુલ્લિંગ અને સ્ત્રીલિંગમાં. જસસોહો સી સિહી નપુંસકલિંગમાં, બહુવચનમાં સી. સી 2 આપણે 2 જુદા ગણીએ છીએ. જસ ને સસ ને ગણીએ છીએ. છે એક જ લાગે છે સી, પણ 2 જગ્યાએ છે સરખા. બરાબર 2 7. તો એ સર્વનામ સ્થાન સંજ્ઞા થઈ જશે. હવે અસર્વનામ સ્થાન સંજ્ઞક જોઈએ. હજી વિભાજન આવશે આમાં. તો શું કે છે? આ 7 ને છોડીને, આ 7 ને છોડીને 21 માંથી 25 કરીશું આપણે. 21 માંથી સુપને 25 કરીશું. જોઈએ તો અસર્વનામ સ્થાન સંજ્ઞક શું કહેવું છે? તો આ 5 છોડી શું અવજસ અમ આઉટ અને સીસી સીસી આ 7 સર્વનામ સ્થાન પ્રત્યયોને છોડી બાદ કરી લેવાના છે. કેમ? તો કે એ તો સર્વનામ છે. બાકીના બધા જે છે પ્રાતિપદિક યાની નામ, સંજ્ઞા, પ્રકૃતિ, વિધિ વિધાન, વિધીયમાન, બધા જ પ્રત્યય અસર્વનામ સ્થાન સંજ્ઞક થઈ જશે. કેટલા થઈ જશે? એના નામકરણ પણ અહીંયા આપી દીધા છે. શુભ પ્રત્યયોમાં ક્યાંથી લાગુ પડશે? તો કે સસ. આ સસ જો ઉપદેશ અવસ્થામાં છે. સસ જસ તો પેલામાં જતો રહ્યો, પણ પુલ્લિંગ સ્ત્રીલિંગમાં. નપુંસકલિંગમાં તો સી ગયો હતો, 2 સી. અચ્છા, તો શશ ટા તૃતીયા ભ્યામ વિશ ને ભ્યામ્ભ્યસ નસી ભ્યામ્ભ્યસ નસ ઓશ આમ ની ઓશ શુપ. અને આ દીર્ઘસી એ ક્યાંના છે? દીર્ઘસી પ્રથમા દ્વિતીયા વિભક્તિ દ્વિવચન. કોની જગ્યાએ લાગ્યા હતા? ઔ અને ઔઠ. ઔ અને ઔઠ. સૂત્ર શું હતું? નપુંસકાચ.
આવું સૂત્ર હતું, યાદ હોય તો. પછી આપણે સી અનુવૃત્તિ એ સૂત્રમાં જોઈશું એટલે ખબર પડશે. તો આ જે સી જે છે એ નપુંસકાર ચ આવું સૂત્ર હતું આપણી પાસે, યાની પ્રથમા દ્વિતીય વિભક્તિ દ્વિવચન આદેશ હતો. હવે કેટલા થયા? આ 18 અને ઉપર કેટલા હતા? 7. તો 7 ને 18 કેટલા થાય? 7 દુ 14 ને 1 15, 25 થયા. 25 થયા ને? છે તો 21. તો કયા 4 ઉમેરાયા? સી જ ઉમેરાયા. 2 રસ્વ સી બહુવચનમાં અને 2 દીર્ઘ સી દ્વિવચનમાં. આ 4 ઉમેરાયા ને, અને થયા 25. 21 માંથી 25 થયા. એ કયા થયા 4 એ ધ્યાન રાખવું ને કઈ જગ્યાએ થયા? નપુંસક લિંગમાં જ અત્યારે તો થયા છે, બરાબર છે. એ જ પ્રમાણે અંગનું વિભાજન હજી આમને આપણે સ્પષ્ટતા હજી આગળ આવી રહી છે. તો પહેલા સર્વનામ સ્થાન સંજ્ઞક 7. કયા 7? યાની શુઠ અને સીસી રસ્વસી બહુવચન નપુંસક લિંગમાં. પેલા પુલ્લિંગ સ્ત્રીલિંગમાં એ ધ્યાન રાખવું પડશે. સર્વનામ સ્થાન બાકીના અસર્વનામ સ્થાનમાં, પણ અસર્વનામ સ્થાનમાં આપણે કોને ગણવાના છીએ ખાસ વિશેષતા તરીકે? તો આ દીર્ઘસી બહુવચન જે દ્વિવચન જે છે નપુંસક લિંગમાં, એ ધ્યાન રાખવાનું છે અસર્વનામ સ્થાનમાં. બાકીના તો ઉપદેશ અવસ્થામાં જ છે. એ અસર્વનામ સ્થાન સંજ્ઞક. હવે અસર્વનામ સ્થાન સંજ્ઞકમાં હજી 2 ભાગલા પાડવાના છે. પેલા આ 2 ભાગલા પાડ્યા, જેમ પિત્ત અપિત્ત કરતા હતા ને, પછી પિત્તના 2 અને અપિત્તના 2, હલાદી અજાદી. આમાં પણ એવું જ છે, એ જ વસ્તુ આવવાની છે પાછળ જતા. તો પેલા તો સર્વનામ 7 અને અસર્વનામ સ્થાન 18 બરાબર 25. આવીએ નીચે. સૂત્રો હજી બાકી છે જોવાના. પ્રત્યયો અનુસાર અંગનું વિભાજન. અંગ પ્રત્યય જેને લાગે તે અંગ. આ એ જ વાત કરી છે કે સર્વનામ અને અસર્વનામ. હવે અસર્વનામ સ્થાન બીજો ભાગ જે પ્રકાર પડ્યો, એના 2 પ્રકાર. અસર્વનામમાં કુલ પ્રત્યયો 18. દીર્ઘ સી નપુંસક લિંગ લેતા. હવે એ અસર્વનામ સ્થાન સંજ્ઞકને 2 પ્રકાર જુદા કરી નાખીએ, અને એ પ્રકાર જુદા પડવાના કારણે અંગ પણ જુદા પડી જશે. 2 પ્રકારના અંગ થઈ જશે. કેવી રીતે? તો જોઈએ. હવે અસર્વનામમાં 2 ભાગલા પડવાના. ભસંજ્ઞક અને પદ સંજ્ઞક છે નામકરણમાં. જોઈએ. નંબર 1, પદ સંજ્ઞા પ્રયોજક પ્રત્યય. પદ એટલે સુપ્તિયંતમ પદમ નહીં હો, આ બીજું છે, નામકરણ છે. પદ સંજ્ઞા પ્રયોજક પ્રત્યય. 1, 4, 17 એટલે નામકરણ જ છે, શરૂઆતનું છે. સ્વાદિષુ એટલે સ્વાદી તો આપણને ખબર છે, સ્વાદી કહીએ તો આમ 21 થાય. નામકરણ કરીએ તો શોર્ટકટ, બરાબર છે. વગેરે શું વગેરે. સ્વાદિષુ અસર્વનામ સ્થાને, આવું સૂત્ર નામકરણનું છે. સ્વાદિષુ અસર્વનામ સ્થાને, કારણ કે આપણે અસર્વનામ સ્થાનમાં ભાગલા પાડીએ છીએ ને, 2 ભાગલા પાડીએ છીએ, 2 ભાગ પડીએ. એક પદ સંજ્ઞક અને પદ સંજ્ઞા છે, અને બીજું ભ સંજ્ઞા છે. 2ના નામકરણના સૂત્રો જુદા આવશે, પણ આ પેલું અસર્વનામ સ્થાન કોને કહેવાય એની વાત કરે છે. 1, 4, 17 સ્વાદિષુ અસર્વનામ સ્થાને. 1, 4, 17 થી શું કે છે સમજીએ. યકાર આદિ और અજાદી થી ભિન્ન એમ કે છે, અલગ. આદિમાં યકાર હોય અને આદિમાં અચ હોય, એનાથી ભિન્ન, અલગ.
કપ પ્રત્યયાવધિ એટલે આપણે ઉરહ પ્રવૃત્તિભ્ય કપ હતું ને સૂત્ર છેલ્લું, ત્યાંથી માંડીને તો કે 4 1 2 સુઅવજસ વાળું, અને ત્યાંથી માંડીને પાંચમામાં ઉરહ પ્રવૃત્તિભ્ય કપ સૂત્ર હતું, એ કપ છે અહીંયા. પ્રત્યયાવધિ ત્યાં સુધી અસર્વનામ સ્થાન સ્વાદી પ્રત્યય પરમા હોય ત્યારે પૂર્વ પહેલાની પદ સંજ્ઞા થાય છે. સમજાવું શું કહેવા માંગે છે તે બરાબર સમજીએ એને. સૂત્ર આવશે હજી આગળ, આ ખાલી નામકરણ છે. આદિમાં યકાર ન હોય, પ્રત્યયની વાત છે, પણ નામ બીજે થઈ જાય છે. જોજો કેવું કે છે તે, પૂર્વની આગળની, પૂર્વ અને ઉત્તર, બરાબર સમજો. યકાર આદિ અને અજાદિ ભિન્ન, અચ આદિમાં ન હોય અને યકાર આદિમાં ન હોય એવા ક્યાંથી માંડીને 4 1 2 સૂત્રથી માંડીને કપ પ્રત્યય સુધીમાં અસર્વનામ સ્થાન સ્વાદી પ્રત્યય પરમા હોય ત્યારે પૂર્વની, બરાબર સમજો, પૂર્વની પદ સંજ્ઞા થાય છે. પૂર્વની ક્યારે થશે ફરી પાછો તમને કહી દઉં છું, મારી ભાષામાં કહું છું તમને. જે આપણા પ્રત્યયો છે કયા? શુભ. કયા? શુભ. ધ્યાન રાખજો. એ પ્રત્યયોમાં આગળ યકાર નહીં હોય અને અચ નહીં હોય, એનાથી ભિન્ન જુદા, પછી નીચે ગણતરી છે જ આપી છે, ત્યારે પદ સંજ્ઞા કોની થાય? પદ સંજ્ઞા કોની થાય? આ પૂર્વની, આ ધ્યાન રાખો, પૂર્વની એટલે કોની? જે પ્રાતિપદિકને લાગ્યા હોય ને પ્રત્યય એની, એટલે પ્રાતિપદિકની, નામની. નામની નામની શું સંજ્ઞા થઈ જશે? પદ સંજ્ઞા થઈ જશે, પ્રત્યયની નહીં. આ તમને મારે સમજાવવું હતું. પ્રત્યય તો કેવા છે? યકાર અને અજાદિથી ભિન્ન છે, જેમાં આગળ યકાર નહીં હોય અને અચ નહીં હોય. 9 તો આગળ જેને જેને લાગે છે, જેને જેને લાગે છે, તો નામ તો અનંત છે આપણી પાસે, પણ એ બધાની પદ સંજ્ઞા થઈ જશે પ્રકૃતિની, જેને અંગ પણ કહીએ છીએ. ક્યારે? તો પાછળ યકાર અને અચ સિવાયના પ્રત્યયો લાગશે ત્યારે. કયા છે નીચે લખ્યું છે, પણ પદ સંજ્ઞા કોને કહેવું? અને પદ સંજ્ઞા બનવાથી પરિવર્તનો આવવાના છે પ્રક્રિયામાં. એટલા માટે છે અસર્વનામ પ્રત્યયો છે, અસર્વનામ સ્થાનો. સ્થાનો નાખવું પડશે અંદર, નહીં તો આપણું સર્વનામ નામની જગ્યાએ વપરાય થઈ જશે. સ્વાદિશુ અસર્વનામ સ્થાને કહ્યું છે, એમાંથી 2 ભાગલા પડશે અસર્વનામ સ્થાન સંજ્ઞા પ્રત્યયોના. શું? તો કે એક પદ સંજ્ઞા બનશે, પણ પદ સંજ્ઞા નામની બની રહી છે, પ્રાતિપદિકની બની રહી છે. ક્યારે? તો કે આવા પ્રત્યયો પાછળ હશે ત્યારે, યાની યકાર આદિ અને અજાદિથી ભિન્ન. બાકીના જે બચશે એ ભ સંજ્ઞક થઈ જશે, પણ એનું સૂત્ર પછી અલગ આપ્યું છે. આવી જઈએ પાછા. તો આટલી પદ સંજ્ઞા તો ખબર પડી ગઈ ને કોને કહેવાય છે તે. પ્રત્યયને પદ સંજ્ઞા નહીં કહીશું, પ્રત્યય લાગવાથી પદ સંજ્ઞા બનશે નામની, પ્રાતિપદિકની. ધારો કે રામ જ છે, તો એ રામ જ પદ સંજ્ઞા તરીકે ઓળખાશે, પણ પાછળ કયા પ્રત્યયો લાગવાથી? યકાર ભિન્ન અને અજાદિ ભિન્ન પ્રત્યયો, શુભ પ્રત્યયો છે તે. સ્વાદિશુ અહીંયા લખ્યું છે. આવીએ એટલે ખબર પડી ગઈ. 21 શુભ પ્રત્યય અને નપુંસકલિંગ 4. સીસી સીસી 4 કયા? સીસી સીસી. દીર્ઘસી દ્વિવચન, રસ્વસી બહુવચન. તો એ 4 બરાબર 25 શુભ પ્રત્યયો. આટલાની જ વાત છે, બીજા કોઈ સ્ત્રી પ્રત્યય 10 નહીં, કે તદ્ધિત પ્રત્યયો 286 કે 281 નહીં.
કારણ કે એ બી નામને લાગશે, સ્ત્રી પ્રત્યયો બી લાગશે, પણ એની વાત અહીંયા કરતા નથી. અહીંયા માત્ર 25 ની જ વાત કરીએ છીએ. સુપ અને સુપ બરાબર 21 અને સીસી 2 સીસી એટલે 4 સીસી. અચ્છા, સુ અવજસ અમાઉટ અને સીસી રસ્વ યાની નપુંસકલિંગમાં બહુવચન પ્રથમાદિત્ય. આ 7 સર્વનામ સ્થાન પ્રત્યયોને છોડી બાકીના બધા શું થઈ જશે? અસર્વનામ સ્થાન સંજ્ઞક. પણ અસર્વનામ સ્થાન સંજ્ઞકમાં 2 ભાગલા પડે. એક પદ સંજ્ઞા અને બીજું આવશે ભ સંજ્ઞા આવશે. એટલું જ નહીં, હલાદી અને અજાદી પણ સ્પષ્ટતા થઈ જશે. આમાં કયા હલાદી છે, કયા અજાદી છે. પદ સંજ્ઞા અને ભ સંજ્ઞા કહેવાથી આવીએ ધીમે ધીમે. તો પહેલા તો સર્વનામ 7, બાકીના 18 અસર્વનામ સ્થાન. પાછું રહી જાય મારે બોલવાનું સ્થાન. બરાબર છે. અને અસર્વનામ સ્થાન સંજ્ઞકમાં 2 પદ સંજ્ઞા અને ભ સંજ્ઞા હજી આપણે આવશે. અચ્છા, આવીએ. હવે એમાં પાછા પદ સંજ્ઞાના પ્રત્યય જુદા થઈ જશે અને ભ સંજ્ઞાના પ્રત્યય જુદા થઈ જશે. છે બંનેને ભેગા કરીએ તો અસર્વનામ સ્થાન સંજ્ઞક છે. આવીએ. એ 18 માંથી પેલા 7 નીકળી ગયા અને આ 18 છે અસર્વનામમાં, પણ એમાં પછી 2 ભાગલા પાડીશું. આવીએ. તો હવે કે છે અસર્વનામ સ્થાન સંજ્ઞક છોડીને પેલા 7 છોડીને એમાં 7 પ્રત્યય. આગળ પણ 7 નો આંકડો છે. કયો? સર્વનામ. કયા સર્વનામ? શુટ અને સીસી, રસ્વ સીસી નપુંસકલિંગ. ત્યાં 7 હતા. હવે અહીંયા 18 માંથી 7 અલગ કરી નાખીએ. અસર્વનામમાંથી, અસર્વનામ સ્થાન સંજ્ઞક માંથી આખું બોલવું પડશે. 7 પ્રત્યય જ હિ કેવા? યાદી અજાદી ભિન્ન. ઉપર જે કહ્યું છે યકારાદી અને અજાદીથી ભિન્ન એવા 7 જ છે. યાદી અજાદી એમ છે, ભિન્ન અલગ, કે જેમાં આદિમાં યકાર નહીં અને અચ નહીં. તો એવા કયા છે? તો અહીંયા 7 આપણે ગણવાના છે. ભ્યામ 3 જગ્યાએ આવે, ભલે અહીંયા જુદું લખ્યું છે એટલે જેમ ક્રમ આવે છે તેમ લખ્યું છે અહીંયા, પણ આપણે આપણી સરળતા માટે ભ્યામ 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 તૃતીયા ચતુર્થી પંચમી દ્વિવચન. આગળ કોણ છે? હલાદી છે. બીજી ભાષામાં તમને કહું તો શું છે? હલાદી છે. બરાબર છે. તો સાથે સાથે ઈતકરણની રીતે પણ જોવા જઈએ, અહીંયા કઈ થતું જ નહીં, ઈતકરણ થતું જ નહીં. વાસ્તવમાં નામકરણ ઈતકરણ થયા પછી પડી રહ્યા છે, પણ અહીંયા થશે જ નહીં. અચ્છા, આ યાદી અજાદી ભિન્ન. તો અહીંયા તમને દેખાશે આગળમાં ભ છે, ભ છે, ભ છે, ભ છે, ભ છે, ભ છે અને શુપ એ સપ્તમી બહુવચનનો છે. એટલે ભ્યામ 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 એ તૃતીયા ચતુર્થી પંચમી દ્વિવચન. પછી ભીસ એ તૃતીયા બહુવચન, તૃતીયા બહુવચન. અને ભ્યસ ને ભ્યસ 2 ચતુર્થી પંચમી બહુવચન. અને સુપ સપ્તમી બહુવચન. એ પેલો શું નહીં, પ્રત્યાહાર નહીં, નહીં તો 21 થઈ જાય, પણ ઉપદેશ અવસ્થામાં રહેલો શુપ સપ્તમી બહુવચન. તો આ 7 પ્રત્યય જે પ્રાતિપદિક એટલે નામ ને લાગશે એની પદ સંજ્ઞા થઈ જશે, પદ સંજ્ઞા થઈ જશે. અને પદ સંજ્ઞા થવાથી પ્રક્રિયામાં પરિવર્તન આવશે. એટલે આટલા પ્રત્યયો જ્યારે લાગે ત્યારે પ્રાતિપદિકને પદ સંજ્ઞા એવું નામકરણ કરીશું. 7 છે.
યાદ રહે એવા છે, યાદ રહે એવા છે. 3 ભ્યામ, 1 ભીસ અને 2 ભ્યસ અને 1 શુપ બરાબર 7. તો આ 7 પ્રત્યયો જ્યાં લાગે છે એ પ્રાતિપદિકની પદ સંજ્ઞા થાય. સમજો, પ્રત્યયોની નહીં, પ્રત્યયોની નહીં. અને એ પ્રાતિપદિકમાં પરિવર્તન આવવાનું છે પ્રક્રિયામાં. એ નીચે ઉદાહરણ એક આપ્યું છે કે પદ સંજ્ઞા થવાથી, નીચે ખાલી આખું તો નથી આપ્યું, પૂરેપૂરું નથી આપ્યું. રાજન શબ્દ લીધો છે, રાજન ભ્યામ, રાજન ભીસ, રાજન ભ્યામ, ભ્યામ ભ્યામ 3 વાર, ભીસ 1 વાર અને ભ્યસ 2 વાર આવશે અને શુપ. હવે શું કે છે, તે આગળ પ્રક્રિયાની વાત છે અને સંધિની વાત છે. એ અત્યારે આપણે નહીં જોઈએ. અત્યારે માત્ર વિભાજન જોઈએ છે પ્રત્યયો, માત્ર વિભાજન. કયા વિભાજન? સર્વનામ સ્થાન સંજ્ઞક, અસર્વનામ સ્થાન સંજ્ઞક. અસર્વનામ સ્થાન સંજ્ઞકમાં 2, એક પદ સંજ્ઞા અને બીજી હવે આવશે ભ સંજ્ઞા આવશે. તો પદ સંજ્ઞામાં કેટલા થયા? 7 થયા. સર્વનામનો જ આંકડો છે પણ પ્રત્યયો અલગ છે. પણ પ્રત્યયોની સંજ્ઞા નહીં થતી. ધ્યાન રાખવું, પદ સંજ્ઞા પ્રાતિપદિકની થાય છે. ઓકે, આ યાદી અજાદી ભિન્ન અસર્વનામ સ્થાન સંજ્ઞક સ્વાદી પ્રત્યય પરમાં હોય ત્યારે આ રાજન જે છે ને, આ રાજન એ પ્રાતિપદિક છે, યાની સંજ્ઞા છે, યાની નામ છે. તો એની પદ સંજ્ઞા થઈ જશે, પ્રત્યયોની નહીં. પણ આટલા 7 પ્રત્યયો જેને લાગે છે તે પ્રાતિપદિકની પદ સંજ્ઞા થઈ જશે. આ ધ્યાન રાખવું. જેમ કે અહીંયા રાજન છે, નામકરણ છે. તો એના એક પદ સંજ્ઞા થવાથી આ પ્રાતિપદિકમાં પરિવર્તન આવશે. અચ્છા, અષ્ટાધ્યાયી પદમાં બધા જ કાર્યો જે છે એ પદસ્ય સૂત્રથી 8, 1, 16 છેક છેલ્લે જતા રહ્યા. છેક છેલ્લે સપાદીમાં છે, એમાં એમનો અધિકાર છે, પદસ્ય અધિકાર, પદનો અધિકાર. મોટા ભાગે ત્યાં સંધિ છે અને છેલ્લું આપણું નામકરણ. હવે છેલ્લું નામકરણ, અને આ નામકરણ પણ કોનું? પ્રાતિપદિકનું, પ્રત્યયોનું નહીં. પણ જેને આ પ્રત્યય લાગે છે તે પ્રાતિપદિક આવી જઈએ. હજી બધા સૂત્રો આપણે જોવાના બાકી. આ તો ખાલી ચર્ચા કરીએ છીએ, દર્શન કરીએ છીએ. આગળ જેમ શરૂઆતમાં આપણે નામકરણના હતા બધા, શરૂઆતમાં જોયા હતા, એવી જ રીતે આ બધા નામકરણ જ છે, સંજ્ઞા છે. યચી ભમ 1, 4 ને 18 આ પણ આપણે પહેલા અધ્યાયનું છે એટલે સંજ્ઞાનું જ છે. પાયલ યચી ભમ શું અર્થ કરશું? યચીનો અર્થ શું કરશું? વિભક્તિ તો હવે લગભગ ખબર પડી જાય, ભલે શું હાલ જોઈ રહ્યા છીએ. યકાર આદિ અને સરજ આદિ ઉપર પેલું હતું એનાથી પેલામાં ભિન્ન હતું, એની જગ્યાએ છે. એટલે યકાર આદિમાં હોય, પણ યકાર આપણામાં ક્યાંય નહીં હોય. સુખમાં નહીં, બીજામાં આવશે. એટલે ત્યાં પણ આપણે પાછું બનાવવાનું થશે. શું? ભસંજ્ઞા, ભસંજ્ઞા, પદ સંજ્ઞા અને ભસંજ્ઞા. અચ્છા, યકાર આદિમાં હોય ના, અહીંયા પરમાં સપ્તમી છે એટલે, કારણ કે આપણે તો પ્રાતિપદિક ને ભસંજ્ઞા કહીશું. પણ આ પ્રત્યય પરમાં હોય ત્યારે કયા? તો કે આદિમાં યકાર હોય અને અચી છે. યચી જે કર્યું છે ને એમાં અચી છે. ય તો યકાર એટલે હલન થઈ જશે ય, અને પછી અચ થઈ જશે એટલે અચી, યચી. યકાર અને અચ સાથે, અરે નવે નવ. ભમ શું છે? રૂપ બનાવ્યું છે પણ છે ભ.
છે ભ સંજ્ઞા નામકરણ યચિભમ યકારાદિ ઓર અજાદિ પાછું આપણે ક્યાંથી કપ પ્રત્યયાવધિ ક્યાંથી માંડીને 4 1 2 પુરઃ પ્રવૃત્તિભ્ય કપ અસરના સ્થાન સ્વાદિ પ્રત્યય પર હોને પર પરમાં હોય ત્યારે પૂર્વની પેલાની જેમ જ ભ સંજ્ઞા થઈ જશે. હવે 21 સુપ્રત્યય અને નપુંસકલિંગ ના 4 પ્રત્યય આદેશ જે છે 25 અને એ 25 પાછા પેલા બે ની ગણતરી આની ગણતરી કરતા સ્ત્રીના 10 આવશે અને તદ્દિતના 281 યા 86 આવશે. એમની વાત થતી નથી, માત્ર 21 યા 25. અચ્છા, હવે સુઅવજસ આ 5 7 જે છે સરનામ સ્થાન છોડીને બાકીના 18 અસરનામ સ્થાન સંજ્ઞા, પણ એમાંથી 7 અને બચ્યા 18 માંથી 11. એમાંથી હવે આ નામકરણ છે સસ ટા ને નસી નસ ઓશ આમ ની ઓશ અને સીસી. આ જે 11 જે છે ને એમાં ભ સંજ્ઞક પ્રાતિપદિક ને કરવાનું છે, પણ આ પ્રત્યયો જે છે ને સમય આપણો થવા આવ્યો છે ને વધારે પણ જતા રહ્યા છે, સમયનું ભાન નહીં રહે, ઘણી વાર જોડીએ છે. આટલું કરીને જરા આ કાળા રાતે એકાશંકના પછી લઈશું, પણ આને પૂરું કરીએ. આ 11 ને જ્યારે આપણે લગાવીશું ત્યારે યકારાદિ ને અજાદિ કેવી રીતે થશે ખ્યાલ આવે છે? યકાર તો છોડીએ, આદિમાં યકાર છે જ નહીં, પણ અજાદિ કેવી રીતે થશે? ઈતકરણથી સર. ઈતકરણ કરીશું ત્યારે આવીને અચ આવીને બેસશે. નહીં પણ અચ 9 માંથી કોઈ પણ આવીને બેસશે ત્યારે એ અજાદિ થશે. બધામાં ઈતકરણ આવશે, કોઈમાં બાકી નહીં. પેલામાં તો થતું જ નહોતું. આગળ ક્યાં? ભમાં, પદમાં 7માં. પણ હવે આ 11માં 11 ઈતકરણ થશે, કોઈ બાકી નહીં રહે. અને પછી પ્રત્યય જે બચ્યા અને એ પ્રત્યય જ્યારે પ્રાતિપદિકને લાગે છે ત્યારે એ પ્રાતિપદિકની ભ સંજ્ઞા થશે. ભ સંજ્ઞા થશે. પેલામાં પદ સંજ્ઞા હતું, અસરનામ સ્થાન જ છે પ્રત્યયો, પણ પછી પદ સંજ્ઞા અને ભ સંજ્ઞા એ પ્રાતિપદિકની થશે. આવા પ્રત્યયો લાગશે ત્યારે. તો હવે આપણે પાછા ભાગલા પડી ગયા. પેલા 7 પડ્યા હતા સર્વનામમાં, પણ એમાંય પણ 2 ભાગ હતા પાછા સમજવાની દ્રષ્ટિએ. પછી અસર્વનામમાં 18 આવ્યા, 18માં 2 ભાગલા પડ્યા. 2 ભાગલા પડ્યા 7 અને 11. હવે જે 7 હતા યકારાદિ અને અજાદિ ભિન્ન, તો એને આપણે હલાદી કહી શકીશું કે નહીં? હલાદી કહી શકીશું કે નહીં? આગળ આવશે. અને આ બધા જે છે યકારાદિ તો આમાં નથી કોઈ, પણ અજાદિ છે, એટલે હવે આને અજાદિ કહી શકીશું. હલાદીને અજાદિ કહી શકીશું શોર્ટમાં, બીજી રીતે સમજવા માટે. થઈ ગયું ને? ઉપરના સરનામ, બાકીના આ જે 2 પડ્યા અસર્વનામમાં, એમાં હલાદી થયો, જે પદ સંજ્ઞક થયો, અને અજાદિ થયો 11. એ એટલે હલાદી ને અજાદી થઈ ગયા. બીજી રીતે એ આવશે નીચે. તો અહીંયા અટકીએ, પછી પાછું છે આપણે 9 વાગે છે, બરાબર. પછી સૂત્રો તમને બતાવવાના બધા બાકી છે. આ ખાલી દર્શન કરીએ છીએ સંજ્ઞાના, નામકરણના. વિભૂતિ, હવે જરા આવી જાઓ મારી સાથે. હું ભલે નથી તમારી સાથે ચહેરાથી. હા સર. બહુ ધીરજથી સમજવું પડે એવું છે, બાકી ખ્યાલ આવી જાય આટલે પહોંચ્યા પછી આગળથી. કર્માભાઈ પ્રકાશ આપો. રમેશ છે હાજરમાં કે પછી ઊંઘી ગયો? ના સર, શું ને?
તો બરાબર, નહીં તો નિંદ્રાસન મળી જાય છે. ના ના ના. મારા મંત્રો એવા છે કે ઘણીવાર ઇન્દ્રાસનની જગ્યાએ નિંદ્રાસન થઈ જવાય છે. હેતલબેન. આરતી હા સર. સમજાય છે? હા સર. બસ તો લાગેલા રહીએ તો વાંધો નહીં આવે. બરાબર છે. ફરી પાછા જોઈ લેવાનું એકાદ વાર સવારમાં. અત્યારે નહીં જુઓ તો સવારમાં, કારણ કે આપણે 9 વાગે પાછું લેક્ચર છે એટલા માટે. પણ સવારમાં જોવાથી ઉઠીને ફ્રેશ થઈ જઈએ અને યાદય વધારે ફ્રેશ હોઈએ, એટલા માટે અનુકૂળતા હોય ત્યારે. બરાબર છે. તો છે કોઈને પ્રશ્ન આટલામાંથી? સર આ પીડીએફ મૂકજો ને પેલામાં. હા બસ એ PDF મોકલજો. હવે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે બધું ગ્રુપ છૂટું છવાયું છે, એટલે ક્યાં ક્યાં મૂકવું એ પ્રશ્ન આવીને ઉભો રહે છે. એટલે તમે ખાલી સહેજ સૂચન મને કરી દેજો, એટલે એ સૂચન પ્રમાણે હું ત્યાં નાખું. કારણ કે આપણું એક ગ્રુપ નહીં રહ્યું, હવે બનાવીએ છે પછી. રેગ્યુલર છે એમનું બનાવી દો ને સર. હા, એ જ કરવું પડે, હા પણ હજી બધા ઠેકાણે નથી પડ્યા. ક્યારેક કોઈક આવે ને જાવે, જો કે છે આમ, પણ આવું થાય છે. જેમ કે આરતી છે, તો એ આમાં છે, એ પેલામાં નથી. આવું ઘણી વાર બની રહ્યું છે. 3-4 ગ્રુપમાંથી બધા વિખૂટા પડેલા છે. ઓકે, તો હું છે તમે સૂચન કરી દેજો, એટલે હું મોકલી દઉં તે પ્રમાણે. આપ જે અત્યારે જોઈ રહ્યા છે એની PDF. બરાબર છે. એક આપણા હા હા 5મા ભાગમાં છે આ વસ્તુ, અને 2-3 પ્રકરણમાં અલગ અલગ છે પાછું, એટલા માટે. ઓકે. સુનિતા ટપ્પી પડે છે કે બાઉન્સર? બાઉન્સર નહીં થતું ને? આટલું સરસ સમજાવો છો, ટપ્પી પડી જ જાય. બરાબર છે, પણ મનને સ્થિર રાખવું પડે. તમે આ રીતે ચહેરા દેખાય તો હું જોડી જ વાંચી લઉં તમારા ચહેરાને, પણ તમે ના દેખાવો ત્યારે તો ક્યાં હશો એ ઘણી વાર આવું એ બને, એટલા માટે. બરાબર. બાકી તો મારી સાથે મન લગાવીને રહેશો તો વાંધો નહીં આવે, પણ એ ક્યારે કે રસ પડે ત્યારે તરત સમજાવવા માંડશે. એ વાંચેલું નહીં ખબર પડે પાછી, એ બી તમને કહી દઉં. આની પહેલા હવે વાંચશો ને સમજાવ્યા પછી, તો ખબર પડશે. પણ એની પહેલા નહીં પડે, એ બી કહી દઉં. ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીએ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. જે 9 વાગે નહીં આવવાના, જોડાવાના હોય એમના માટે શુભરાત્રી. બાકીના માટે બાકી રાખીએ, કારણ કે 9 વાગે પાછા મળીએ છીએ. જોડાઈશ. હા, આરતી આમાં તો રમેશ છે અને આરતી છે કદાચ સાવ, બાકી બધા જૂના છે. ઓકે, તો મળીએ પાછા 9 વાગે.